જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે મુશ્કેલીનો ટોપલો। એક ગામની અંદર એક સંત પધાર્યા। સંત ખૂબ સમર્થ હતા। ગામમાં આવ્યા ત્યારે લોકો ખુશ થઈ ગયા। ઢોલ નગારા વગાડતા વગાડતા એ સંતનું સ્વાગત કર્યું। પોતે ઘરે લઈ આવ્યા અને ગામના ચોરે રાખ્યા અને લોકો ભેગા થવા લાગ્યા અને અલગ અલગ વાતો કરે, સત્સંગ કરે। ત્યારે લોકો કહેવા લાગ્યા કે મારે આ મુશ્કેલી છે, મારે આ દુઃખ છે, પેલું દુઃખ છે। ત્યારે સંતે બધાને કહ્યું, એમ કરો, કાલે બધાએ તમારે જે મુશ્કેલી હોય ને એ કાગળમાં લખતા આવજો, એની ચિઠ્ઠી બનાવીને બધા લેતા આવજો અને યાદ રાખજો બધી મુશ્કેલી તમે લખજો। લોકો ખુશ થઈ ગયા। એ બધી મુશ્કેલી હું દૂર કરી દઈશ, તમે લખતા આવજો। લોકો ખુશ થયા, ઘરે ગયા, કાગળ કાઢ્યો, મુશ્કેલીઓ લખી। બીજા દિવસે બધા જ પોતપોતાની મુશ્કેલીઓ લઈને આવ્યા। સાધુએ એક ટોપલો વચ્ચે મૂક્યો, કીધું કે તમે બધા જ તમારી જે ચિઠ્ઠી લાવ્યા છો, કાગળ લાવ્યા છો મુશ્કેલીનો, એ આ ટોપલામાં નાખી દો। બધાએ કાગળ ચિઠ્ઠી ટોપલામાં નાખી દીધી। આખો ટોપલો ભરાઈ ગયો। કોઈ માણસ એવો નહોતો મુશ્કેલી વગરનો હતો। બધી ચિઠ્ઠી, તો લાંબી લાંબી ચિઠ્ઠીઓ હતી, કેટલું લખ્યું હતું। બધાએ ચિઠ્ઠી નાખી। બધાને એમ કહ્યું હવે સાધુ આ સંત અમારી મુશ્કેલી દૂર કરી દેશે। બધી ચિઠ્ઠીઓ ભેગી કરી દીધી। મિશ્રણ કર્યા પછી કીધું કે બધા એક એક ચિઠ્ઠી લઈ લો, એક એક કાગળ લઈ લો, અને જો તમારી આવી ગઈ હોય તો પાછી મૂકી દેજો, બીજી લઈ લેજો। તમારે બીજાની ચિઠ્ઠી લેવાની છે, તમારી નથી લેવાની। બધા જ માણસો એક એક ચિઠ્ઠી પાછી લઈ લીધી। સારું, સંતે કહ્યું ખોલો, વાંચો શાંતિથી, બીજાને શું શું મુશ્કેલી પડે છે વાંચો। બધાએ મુશ્કેલી વાંચી। પછી સંતે કહ્યું કે હવે તમારી મુશ્કેલી તો હું દૂર કરી દઈશ, એને કોઈ ચિંતા નથી, પરંતુ તમારા ભાગ્યમાં જે ચિઠ્ઠી આવી છે, મુશ્કેલી આવી છે, એ મુશ્કેલી તમારે દૂર કરવાની છે, બાકી તમારી મુશ્કેલી દૂર થઈ જશે। અને તમે એ મુશ્કેલી દૂર ન કરી શકો તો એ ચિઠ્ઠી અંદર મૂકી દેવાની છે અને તમારી મુશ્કેલી વાળી ચિઠ્ઠી તમારે લઈ લેવાની છે। બધાએ મુશ્કેલી વાંચી ત્યારે ખબર પડી કે આ તો મારી કરતા મુશ્કેલી છે, વધારે દુઃખ છે, મારે તો ઓછું છે, આને તો આટલું બધું દુઃખ છે, મારે પાકું મકાન નથી, આને ઝૂંપડી છે, ખરું છે। એ ચિઠ્ઠી નાખી, પોતાની ચિઠ્ઠી લઈ લીધી। એક સમય એવો આવ્યો, એક પણ વ્યક્તિ એવો ન હતો કે બીજાની મુશ્કેલી દૂર કરવા માટે પ્રયત્ન કરે। બીજાની મુશ્કેલી કરતા પોતાની મુશ્કેલી એને નાની લાગી। બધાએ પોતપોતાની ચિઠ્ઠી લઈ લીધી કે સાધુ મહારાજ અમારી મુશ્કેલી કાંઈ નથી, બહુ નાની એવી છે અને દૂર થઈ જવી છે। આ વ્યક્તિની તો કેટલી મુશ્કેલી છે, એટલા માટે હવે અમારે કોઈ ચિંતા નથી, તમારે મુશ્કેલી દૂર નથી કરવાની, અમે જાતે કરશું। અમને ખબર પડી ગઈ બીજાની મુશ્કેલી કરતા અમારી મુશ્કેલી નાની છે અને તરત દૂર થઈ જશે। રાજ લોકો સંતના પગમાં વંદન કર્યા અને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા। હળવા ફૂલ થઈ ગયા। દુનિયામાં મુશ્કેલી છે મારે કઈ નથી, અને પોતાના કામની અંદર લાગી ગયા અને મુશ્કેલી દૂર થઈ ગઈ। ઘણી વખત આપણને આપણી મુશ્કેલી બહુ મોટી લાગતી હોય, પણ જયારે બીજા વ્યક્તિની મુશ્કેલી જોઈએ ત્યારે એમ થાય હે ભગવાન, મને બહુ નાની એવી મુશ્કેલી આપી છે, બહુ સારી મુશ્કેલી છે નહીં, અને એ મુશ્કેલી હંમેશા દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ।